ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. કોણે ચોરી પપ્પાની સ્માર્ટ વોચ? પપ્પાને ઓફિસેથી ગિફ્ટમાં સ્માર્ટ વોચ મળી હતી, જેના ફીચર્સને પપ્પા ગટ્ટુ અને ચિંકીને ખૂબ ખુશ થઈને બતાવતા હતા. આ સ્માર્ટ વોચ છે જે ફક્ત સ્માર્ટ લોકોને જ મળે છે. પણ પપ્પા, આવી વોચ તો મોન્ટી પણ પહેરે છે, એનો મતલબ એ પણ સ્માર્ટ છે. ગટ્ટુની વાત સાંભળી બધા હસવા લાગ્યા અને પપ્પાએ પ્રેમથી ગટ્ટુને ઠપકો આપતા કહ્યું કે ચૂપ રે ગટ્ટુ, તું કંઈક વધારે જ બોલે છે. હું સિરિયસ છું પપ્પા. મારા બધા મિત્રો પાસે સ્માર્ટ વોચ છે, બસ મારી પાસે જ નથી. જ્યારે જો ત્યારે બસ રોવાનું લઈને બેસી જાય છે. પપ્પા, તમે આ ગટ્ટુને છોડો તો અને અમને આ વોચના નવા ફીચર્સ વિશે કહો. હા, જો દિવસમાં પણ હું જેટલું પણ ચાલીશ એનું કેલ્ક્યુલેશન આ વોચ કરશે, જેથી મને વધારે સ્ટેપ્સ ચાલવાનું મોટિવેશન મળશે અને હું વધારે હેલ્ધી રહીશ. વાહ પપ્પા, આ તો ખરેખર કમાલનો ફીચર છે. હા બેટા, અને જો કોઈ મને કોલ કરશે ને તો વોચથી જ હું પિકઅપ કરી લઈશ. એનો મતલબ ડ્રાઇવિંગ ટાઈમે પણ નો ટેન્શન. બાળકો ખૂબ ધ્યાનથી પપ્પાની સ્માર્ટ વોચના ફીચર્સની જાણકારી લઈ રહ્યા હતા. ત્યાં જ મમ્મીએ બધાને ડિનર માટે અવાજ કર્યો. જો વોચની વાતો ખતમ થઈ ગઈ હોય તો આવીને ડિનર કરી લો, નહીં તો ભૂખ્યા પેટે તમે એક સ્ટેપ પણ નહીં ચાલી શકો. પછી તમારી આ સ્માર્ટ વોચ કાઉન્ટ શું કરશે? મમ્મીની વાત સાંભળી બધા ફટાફટ ડાઇનિંગ ટેબલ પર જઈને બેઠા અને ડિનર કરવા બેઠા. ડિનર કરતા કરતા પણ પપ્પાનું ધ્યાન સ્માર્ટ વોચ પર હતું. પણ પછીની સવારે પપ્પાની વોચ ગાયબ થઈ ગઈ. ઓફિસ જતા પહેલા પપ્પા જલ્દી વોચ શોધવા લાગ્યા. અરે, મારી સ્માર્ટ વોચ જોઈ કે નહીં કોઈએ? અહીંયા તો મૂકી હતી ગઈકાલે રાત્રે. આખો દિવસ તો તમે તેને હાથમાં જ પહેરી હતી, તો પછી ક્યાં જશે? અહીંયા ક્યાંક જ હશે, ધ્યાનથી જુઓ. પપ્પાએ બધે શોધ્યું પણ તેમની વોચ ક્યાંય ન મળી. છેલ્લે પપ્પા વોચ પહેર્યા વગર જ ઓફિસે જતા રહ્યા. એવામાં દરવાજાની પાછળ છુપાયેલો ગટ્ટુ બહાર આવે છે અને તેના હાથમાં હોય છે પપ્પાની સ્માર્ટ વોચ. સ્માર્ટ વોચ મારી પાસે છે. પપ્પાની પાસે તો ઘણી બધી વોચીસ છે અને મારી પાસે એક પણ નથી. બસ એક દિવસ મારા મિત્રોને આને બતાવીને પપ્પાના કબોર્ડમાં મૂકી દઈશ. પપ્પાને ખબર નહીં પડે અને મારા મિત્રોને લાગશે કે આ મારી સ્માર્ટ વોચ છે. તો કેટલો સ્માર્ટ છે, બિલકુલ આ સ્માર્ટ વોચની જેમ. પપ્પાની સ્માર્ટ વોચ પહેરીને ગટ્ટુ ઘણો ખુશ હતો અને સાંજ પડતા જ બંટી અને હરીને પોતાની સ્માર્ટ વોચ બતાવવા લાગ્યો. આ જુઓ મારી સ્માર્ટ વોચ, લેટેસ્ટ ટેકનોલોજી વાળી. આવી વોચ આખી કોલોનીમાં કોઈની પાસે નથી. ઓ તો બહુ કૂલ સ્માર્ટ વોચ છે યાર. હા, અને આ બહુ મોંઘી પણ હશે ને? નહીં તો શું, આ બહુ મોંઘી છે. એવામાં મોન્ટી ત્યાં આવે છે. ગટ્ટુ, એકવાર તારી સ્માર્ટ વોચ બતાય તો. હું પણ તો જોઉં કે આમાં લેટેસ્ટ ફીચર કયા છે. સ્ટેપ કાઉન્ટિંગ, અલાર્મ ક્લોક, મ્યુઝિક સ્ટેપ્સ, આમાં બધા નવા ફીચર છે. આમ કહીને ગટ્ટુએ તેની સ્માર્ટ વોચ મોન્ટીને આપી. મોન્ટીએ સ્માર્ટ વોચમાં એક બટન પ્રેસ કર્યું અને ગટ્ટુને પાછી આપી. હવે આવશે અસલી મજા. ગટ્ટુને કંઈ ખબર ના પડી અને તે જલ્દીથી તે સ્માર્ટ વોચ લઈને ઘરે પાછો આવી ગયો. થોડી વારમાં પપ્પા પણ ઓફિસેથી ઘરે આવી ગયા. ગટ્ટુ ફટાફટ તેની રૂમમાં જઈને ભણવાની એક્ટિંગ કરવા લાગ્યો, જેથી પપ્પા તેને વોચ વિશે ના પૂછે. અરે, મારી સ્માર્ટ વોચ મળી કે નહીં? ઓફિસમાં બધા પૂછતા હતા કે તમે સ્માર્ટ વોચ કેમ નથી પહેરી. કાલે તો પહેરવી જ પડશે, નહીં તો બોસને લાગશે કે મને ગિફ્ટ પસંદ ના આવી. પપ્પા ફરીથી વોચને આમ તેમ શોધવા લાગ્યા પણ તેમને હાથમાં લાગી ફક્ત નાકામી. રાત્રે ચિંકીએ ગટ્ટુને કહ્યું કે ગટ્ટુ, શું તે પપ્પાની વોચ ક્યાંય જોઈ છે? અરે, હું કેવી રીતે જોઉં? હું તો સાંજથી વાંચી રહ્યો છું, મને નથી ખબર. આમ કહીને ગટ્ટુ બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયો અને ચિંકીએ રૂમની લાઇટ બંધ કરી. ત્યાં જ સ્માર્ટ વોચનો નાઇટ મોડ એક્ટિવેટ થયો અને વરુનું એક બી જાય તેવું ચિત્ર ઉપર દિવાલ પર જોવા મળ્યું. તેને જોઈને તો ચિંકીએ જોરથી બૂમ પાડી. આ
ચિંકીની ચીસ સાંભળીને ગટ્ટુએ સ્માર્ટ વોચને તકિયાની નીચે સંતાડી અને લાઇટ ઓન કરી. એવામાં મમ્મી પપ્પા ત્યાં આવ્યા. શું થયું ચિંકી બેટા? ખબર નહીં પપ્પા, હું તો સૂતો તો. જો ડર લાગતો હોય તો તમે બંને અમારી સાથે સૂઈ જાઓ. ના ના મમ્મી, મને બહુ ઊંઘ આવે છે અને તમે ચિંતા ના કરો, ચિંકીને કંઈ નહીં થાય. મમ્મી પપ્પા ગટ્ટુની વાત સાંભળી હસ્યા અને ત્યાંથી જતા રહ્યા. આ પેલા મોન્ટીની જ મસ્તી હશે, એને જ સ્માર્ટ વોચમાં કંઈ ગડબડ કરી હશે. સવારે ફરીથી પપ્પા સ્માર્ટ વોચ શોધવા લાગ્યા, પણ આ વખતે પણ તેમને કશું ન મળ્યું. હવે વોચના ચક્કરમાં વોક કરવા નહીં જાઓ. હવે જલ્દી વોક પર જાઓ, નહીં તો ઓફિસ માટે લેટ થઈ જશો. સારું, જઉં છું. વિચાર્યું કે આજે મારા સ્ટેપ્સ કાઉન્ટ કરીશ. કંઈ વાંધો નહીં. ગટ્ટુ બેટા, ચલ તું પણ વોક માટે આવ. પપ્પાનો અવાજ સાંભળી ગટ્ટુ ફટાફટ ઉઠી ગયો અને સ્માર્ટ વોચને પોતાની પોકેટમાં નાખીને પપ્પાની સાથે વોક પર જવા નીકળી પડ્યો. ચાલતા ચાલતા અચાનક સ્માર્ટ વોચનો મોર્નિંગ અલાર્મ વાગ્યો અને મ્યાઉ મ્યાઉની સાઉન્ડ આવવા લાગી, જે સાંભળીને પાર્કમાં રહેલા કેટલાક કૂતરાઓ ગટ્ટુ અને પપ્પાનો પીછો કરવા લાગ્યા. અરે ગટ્ટુ બેટા, થોડું જલ્દી ભાગ, આ કૂતરાઓ ખરેખર બહુ ખતરનાક લાગે છે. હા પપ્પા. થોડી જ વારમાં ગટ્ટુ અને પપ્પા ડોગ્સથી પોતાનો જીવ બચાવીને પાર્કની બહાર આવી ગયા. જ્યારે બંને ઘરે પહોંચ્યા ત્યારે જોર જોરથી હાંફતા હતા. શું વાત છે? લાગે છે આજે તો કંઈક વધારે જ કસરત થઈ ગઈ. એ પહેલા કે પપ્પા મમ્મીની વાતનો જવાબ આપે, તેમની નજર ગટ્ટુની પોકેટમાંથી બહાર લટકી રહેલી સ્માર્ટ વોચ પર પડી. પોતાની વોચ ગટ્ટુ પાસે જોઈને તેમની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. ગટ્ટુ બેટા, આ શું છે? એનો મતલબ મારી સ્માર્ટ વોચ તારી પાસે હતી? પપ્પા, સોરી પપ્પા, એ હું અરે ગટ્ટુ બેટા, ડર નહીં. તારે મારી વોચ લેવાની જરૂર જ ન હતી. હું તો બીજા દિવસે જ તમારા માટે સ્માર્ટ વોચ લઈને આવ્યો હતો. મેં વિચાર્યું આપણે વોચ પહેરીને સાથે સેલ્ફી લઈશું, પણ મારી વોચ હતી ગાયબ. એ ચક્કરમાં મેં તને એ સરપ્રાઈઝ આપી જ નહીં. પછી પપ્પા રૂમમાંથી સ્માર્ટ વોચ લાવ્યા અને ગટ્ટુને આપતા કહે છે, આ લે તારી પોતાની સ્માર્ટ વોચ. પપ્પાની આ સરપ્રાઈઝ ગિફ્ટ જોઈને ગટ્ટુની આંખમાં ચમક આવી ગઈ અને મમ્મી અને ચિંકી પણ તેનો ચહેરો જોઈ હસવા લાગ્યા. લાગે છે હવે આ સ્માર્ટ વોચના ચક્કરમાં પપ્પા તને રોજ વોક પર લઈ જવાનો પ્લાન બનાવી રહ્યા છે, જેથી તું રોજ થોડો જલ્દી ઉઠી જાય. ચિંકીની વાત સાંભળી બધા ખડખડાટ હસવા લાગે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.